કેમ હું પણ કયો તો ખરા પણ હું એમ પણ કયો તો ખરા પણ હું એમ પણ કયો તો ખરા એમ નહીં પણ કયો તો ખરા પણ હું એમ. આવી જાઓ તમે, બહાર આવી જાઓ. પણ કારણ તો કયો પણ કારણ તો કયો પણ કારણ તો કયો નહીં પણ કારણ તો કયો પણ હું કારણ એમ પણ કારણ તો કયો ભૂલ્યો પણ એમને પણ ભૂલ્યો પણ કારણ તો કેવું દો પણ તમારે એમ પણ મને કઈ વાંધો પણ કયો તો ખરા કારણ તો કેવું દો તમારે આ તો સાહેબ તાનાશાહી છો આવું થોડું હાલે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામમાં અધૂરી ગ્રામ પંચાયત કચેરીના લોકાર્પણને લઈને હવે ભારે વિવાદ સર્જાયો છે. કામ પૂર્ણ થયા વગર જ લોકાર્પણ કરવાના આયોજન સામે સ્થાનિકો, સરપંચો અને આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસના આગેવાનો સહિત અનેક લોકોને પોલીસે અટકાયતમાં લેતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. શું છે સમગ્ર મામલો, આવું વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામમાં નવી ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કાર્ય હજુ પૂર્ણ થયું નથી. સ્થાનિકોના કહેવા પ્રમાણે હજુ અનેક કામ બાકી છે, છતાં ઉતાવળમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવતા ગામમાં વિરોધનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ગ્રામ પંચાયતના સરપંચ અને ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ સરપંચે આ આખો કાર્યક્રમ નક્કી કરી નાખ્યો અને ગ્રામજનોનું એ પણ કહેવું છે કે વિકાસના કામનું સ્વાગત છે, પરંતુ અધૂરા ભવનનું લોકાર્પણ કરીને માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે. વિરોધ નોંધાવવા માટે સિહોર તાલુકા કોંગ્રેસના જે પ્રમુખ છે અશોક મકવાણા તે મઢડા ગામ તરફ જઈ રહ્યા હતા. જોકે તે મઢડા પહોંચે પહેલા જ પોલીસે તેમને રસ્તામાં અટકાવી લેવામાં આવ્યા હતા અને બીજી તરફ ગામમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રાજભા સરવૈયા, ગામના સરપંચ અને અન્ય આગેવાનોનો પણ વિરોધ નોંધાવવામાં પહોંચ્યા હતા. પરંતુ હવે તેમને પોલીસ અટકાયતમાં લેતા મામલો વધુ ગરમાયો હતો. વિરોધ કરનારાનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં ભવન લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવ્યું છે, તેથી તેનું કામ સંપૂર્ણ રીતે પૂરું થાય બાદ જ લોકાર્પણ થવું જોઈએ. પરંતુ હજુ તો બાંધકામ અને અન્ય સુવિધાઓ અધૂરી હોય તો લોકાર્પણ કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી અને આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત નજર રાખી રહી હતી અને વિરોધ દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર વિવાદે હવે અનેક સવાલો ઊભા કર્યા છે. શું માત્ર કાર્યક્રમો અને ફોટોગ્રાફ્સ માટે જ અધૂરા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે? શું સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાઈ રહ્યો છે અને જો કામ પૂર્ણ જ નથી થયું તો લોકાર્પણ કરવાની આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે? હવે જોવાનું એ રહેશે કે આ તંત્ર વિરોધને ગંભીરતાથી લઈને ગ્રામ પંચાયત કચેરીનું બાકી રહેલું કામ પૂર્ણ કરે છે કે પછી આ વિવાદ જે છે તે વધુ ઉગ્ર બને છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.